આંધી, તોફાન અને કરા સાથે અત્યંત ભારે વરસાદ વરસ્યો। બિલ્ડિંગની દિવાલ તૂટી અને રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી। ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ સર્જાયો છે। હાલ જે ભારે પવન, ગાજવીજ સાથે ત્રાટકેલા આ કમોસમી વરસાદના દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહેસાણા જિલ્લાના છે। સમગ્ર જિલ્લાને કમોસમી વરસાદે ભયાનક આંધી સાથે એટલી ડરામણી રીતે ધમરોળી નાખ્યું કે સમગ્ર જિલ્લાનું જનજીવન વેરવિખેર થઈ ગયું। વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ રીતસરનો તૂટી પડ્યો। આગાહી હોવા છતાં માર્કેટયાર્ડમાં બેદરકારી દાખવવામાં આવી હતી। દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવા ભયાનક અંદાજમાં પવન સાથે વરસાદ વરસ્યો કે ઉનાવા એપીએમસીમાં ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। ઉનાવા એપીએમસીમાં રાખેલો માલ પલળી ગયો। વેપારીથી લઈ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। આ બાજુ ઊંઝા શહેરમાં ફૂંકાયેલા અતિ ભારે પવનને કારણે એક બિલ્ડિંગની દિવાલનો મોટો ભાગ અચાનક નીચે તૂટી પડ્યો। આ દિવાલ નીચે પાર્ક કરેલી કાર પર પડતા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મોટા પાયે નુકસાન થયું હતું। નસીબે ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। બીજી તરફ અમદાવાદમાં પણ કંઈક આવું જ વાતાવરણ જોવા મળ્યું, જ્યાં આંધી અને તોફાનને કારણે સમગ્ર શહેરમાં ધૂળિયું વાતાવરણ ઊભું થયું હતું। પવનની ગતિ એટલી ખતરનાક હતી કે લોકો પણ થોડીવાર માટે ગભરાઈ ગયા હતા। રિવરફ્રન્ટ પર ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। તો